હેલો ટી ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તમારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો ચલો આપણે બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. મોર્નિંગ પૂજા. ગુડ મોર્નિંગ. તો ગાઈસ અત્યારે મારે દવા ગળવાની છે. આજે પાછું ડ્રેસિંગ કરાવવા જવાનું છે. આજ લગભગ ટોકા તોડશે પૂજા. આ તોડે ટોકા કે પછી તોડો મટી જતો તોડે દઉં કે હવે એ ચેક એ કહેતા હતા ડૉક્ટર કે હવે સોમવારે કે ચેક કરશું. ઓકે, પરું બરું ના થાય તો પછી ટોકા તોડી દઈશું ને પછી ખેંચી લેવા 3-4 દાડા બીજા. તો ચાલો ગાઈસ, હું દવા કરી લો અને આજ તો પાછા રશ્મિકાના જમનાના પૂજાના મોહ વિધમ મમ્મી પપ્પા તો જ્યાં કોમે. તો ગાઈસ અત્યારે અમે જઈએ છીએ બેલુન બીજાના બજારમાં ડ્રેસિંગ કરવા જવાનું કદાચ, અને આ લગભગ ટોકા તોડા તો તોડા. અને અત્યારે જઈએ અમે ડ્રેસિંગ કરવા અને નાસ્તો બાસ્તો કરતા આવીશું. ભૂખ લાગ્યા તો કોઈ નાસ્તો બનાવી નહીં ઘેર. ચલો ગાઈસ, મળીએ આપણે. गाड़ी पर गाइस डॉक्टर तो आगे जाए हमें पास चाहिए. अभी डॉक्टर पकड़े नहीं तो फाइनली આપણે દવાખાને પહોંચી. ડૉક્ટર આવ્યા નહીં તો ક્યાં જ્યાં લાગી. તો ગાઈસ ફાઇનલી એટલે ટોકન તૂટી ગયા અને પેશન્ટ સીમ પતી ગયા. જવાબ બંધ નહીં એવું પિક્ચર મેડિકલ દવા હશે તો પાટો 2 દિવસ સુઈ દીધો. 2 દિવસ આવતો પછી છોડી દેજો. ચલો કાંઈ નાસ્તો પસ્તો કરવા. તો ગાઈસ દવા લઈ લીધી અને હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા. આજે ટ્રાફિક તો બહુ લાગે, ટ્રાફિક બહુ છે. આ છેલ્લો પાટો છે, ડ્રેસિંગ કરાવી દીધું, ટોકા બોકા તોડાવી દીધા. હવે આપણે જઈશું નાસ્તો કરવા. એથી પછી ઘેર 2 દિવસની દવા આલી હતી. તો ગાઈસ અમે બગવાડે આવી ગયા છીએ, નાસ્તો કરવા આવી છીએ. ભાઈનું બીજાના બે છે. નાસ્તો વાસ્તો કરીને અમે ટ્રાફિકમાં પાછા ઉભા થઈ ગયા. તડકો જોરદાર પડે, જોજો તડકો જબ્બર લાગે, તો તાપ બહુ પડે. તો ગાઈસ ફાઇનલી હું ઘેર આવી ગયો અને એ તો પૂજા એકલી ખાવા બીજી એવું ટોકા તોડી દીધા. ટોકા તોડી દીધા કે એવું લાગે દુખા બુખા તો કે આવજો ઇમરજન્સી મોઢો નહીં કે ખાટું કે જેવું સાચું એવું 2 દાડા સાચવશે કે 2 દાડા કોમ્બોમ ના કરતો ખ્યાલ. કાલ કે પાટો છોડી દેજે. દવા આલી 2 બાલી હા, દવા બીજી આલી કે. તો ગાઈસ પપ્પાને તો ઊંઘે ના આવી. એમને બધા જઈશે આઈસ્ક્રીમ લેવા. કલ્લું બે જરા આઈસ્ક્રીમ જો ફટાફટ. તો ગાઈસ વિરમ લાવે છે આઈસ્ક્રીમ ને કોણ અને પૂજા દવા કપડાં વાળ્યા રસીકા જઈ છે બજારમાં આવીને હાહુ નંગાર વિરમ લઈને આવે. તાપ તાપ થઈ ગયો વિરમ આમથી ફેંકી દીધું. તો ગાઈસ પૂજા ઉઠે તો ચા મૂકી હજુ રસીકા આવી નહીં. વિરમથી ગલ્લાથી લાવ્યો હમ નાસ્તો બીજા કરીએ. અમે શું લાવ્યો? દાળ. તો ગાઈસ વિરમ દાળ લાવે તો દાળ ખાઈએ. હું પપ્પાની બહાર બેઠા એવા ઉઠે છે. 4 વાગે અહીં જો. તો ચાલો ગાઈસ ચા બા પી લઈએ આપણે. અને વિરમ ઇટુ ફેદન ટેવ પડી ચા પીધા સિવાય ફળ ના ઉતરે, ચા ના ઉતરે. વિરમ તો અલગ જ છે આખો. છ પટી જાય બરાબર પટી ગયો. ચા પી જાય દવા. તો ગાઈસ પપ્પાને જોયું છે જબુ પાકી ગયા. થોડો પાકે પપ્પા જબુ તો એક પાકવા માંડે. ગાઈસ એક પાક જબુ પાકી. તમને હું બતાવું આવાર તો બધા આ જબુ આવાર તો બધા જો ઉચરો બધા તો બહાર કાપી દો. શું કરવા એ લીહો તો પડી ગાડી બળી લાવો તો લીહો એ કાપી દો કે અમે નળી છે. પપ્પા સાથે રૂમાલનો કલર મેચ લાગ્યો. તું કાલથી નાવાન કરજે, બ્રશ કરવાનું કરજે. તો પપ્પા નુકસાન શું લાવવા
અરે આ પાલો પડજો પૂજાનો. પણ આ તોડી નાખે છે. તો ગાઈસ આજ તો બધું કામ પૂજા કરીને પૂજા અત્યારે રશ્મિકા હાજર નહીં એટલે તો બધું કામ પૂજા કરે. અને વિરુનો તો સાયકલ લઈને જવાનું છે. જઈએ ને તું ફરવા હેઠજે ચાલ. આ તો વિરુનો સ્કૂલની રજા એટલે કંટાળો આવે કે બાઇક શીખવા. તો બાઇકને આપણે અહીં કંપનીની લાઇટ હવે તૂટી ગઈ છે. ચીવાળો પડી ગયો. ખવાઈ ગઈ લાઇટ ખવાઈ ગઈ. અને મફત મેં તૂટી ગઈ હતી અને હોરા નખાય કેટા ગાડીને હોરા નહીં એવા હોરા નથી. વગાડીને ચેક કરાવજો. સિમ ગાય જબ્બર ખખડો પોપ પોપ. તો ગાઈસ અત્યારે બ્લોગ થોડો લેટ બનાવ્યો કેમ કે હું થોડો બહાર જતો તો ટાઈમ તો બન્યો બનાવવાનો. તો ઘેર આવ્યા તો ખાઈ લઈએ પૂજા બધા. મેં મમ્મીને બધા બજારમાં જઈએ.